તો સુરત શહેરમાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, તમામ અધિકારીઓની રજાને પણ રદ કરી દેવામાં આવી છે। અધિકારીઓને તે વિસ્તારનો આદેશ આપી દેવામાં આવ્યો છે। કોઈ પણ વિસ્તાર ન છોડવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા। ઉકાઈ ડેમની સપાટી 320 ફૂટને પાર પહોંચી ચૂકી છે, તો બીજી તરફ કોઝવેની સપાટી 8.30 મીટર સુધી પહોંચી છે। તો સુરતમાં જે રીતે વરસાદની સ્થિતિના સંદર્ભે પગલાં લેવામાં આવી રહ્યા છે, સુરત શહેરમાં વરસાદની સ્થિતિ રેડ એલર્ટ સંદર્ભે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। અધિકારીઓને જે તે વિસ્તાર ન છોડવા માટેના આદેશ પણ કરી દેવામાં આવ્યા। ઉકાઈ ડેમની સપાટી પણ સતત વધી રહી છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતના આઠવા ગેટ, રાંદેર, પીપલોદ સહિતના તમામ વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના આઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સુરત શહેરની તમામ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉકાઈ ડેમની સપાટી 320 ફૂટ ઉપર પહોંચી ગઈ છે, જેને કારણે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે કોઝવેની જે સપાટી છે તે 8.30 મીટર ઉપર પહોંચી ગઈ છે। તાપી નદી પણ બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતમાંથી પસાર થતી પાંચેય જે ખાડી છે તે ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે। હજી પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ કલેક્ટર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેની રજા રદ કરી દેવામાં આવી છે। અધિકારીઓને જે તે વિસ્તાર ન છોડવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ, એસડીઆરએફની જે ટીમ છે તે ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। હાલમાં ધોધમાર વરસાદના કારણે જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકી પડી રહી છે। જે ગાડી છે તે ગાડીની હેડલાઇટ શરૂ રાખીને ધીરે ધીરે કાર ચાલક આગળ વધી રહ્યા છે, કારણ કે ધોધમાર વરસાદના કારણે જે વિઝિબિલિટી છે તે ક્યાંક ઘટી રહી છે। આ ઉપરાંત વાત કરીએ તો સુરત શહેરના જે ખેડૂતો છે તેમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે હાલ પાણીની તાતી જરૂરિયાત હતી અને ઊભા પાકમાં સૌથી વધુ પાણીની જરૂરિયાત પૂર્ણ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જે રીતે વરસાદ શરૂ થયો છે ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે। આ ઉપરાંત જે સેનાની ટીમ છે તે પણ બરોડાથી બોલાવી દેવામાં આવી છે, જેમને લિંબાયત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। અત્યાર સુધી 500થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। આ તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।